રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આજે વધુ એકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓયો રૂમના હોટલમાં બેભાન મળી આવ્યા હતા। ત્યારબાદ તેણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા। મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે આવેલા જશોદાનગરમાં 46 વર્ષીય મોલિન્સ મનુભાઈ ક્રિશ્ચિયન પરિવાર સાથે રહેતા હતા। સુરત એરપોર્ટ ઓથોરિટીમાં સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ એમ્બ્યુલિફ્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા। હાલ તેઓ ડુમસ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં રહેતા હતા। મોલિન્સના પરિવારમાં પત્ની અને એક દીકરી છે। ગત 24 નવેમ્બરના રોજ મોલિન્સની અમદાવાદથી સુરત એરપોર્ટ ખાતે બદલી થઈ હતી। ત્યારથી મોલિન્સ હોટેલમાં રહીને નોકરી કરી રહ્યા હતા। બદલી બાદ થોડા દિવસો અમદાવાદ ગયા હતા। જો કે 12 ડિસેમ્બરથી ડુમસ વિસ્તારમાં આવેલી ઓયો હોટેલમાં રહેતા હતા। ગતરોજ સાંજે મોલિન્સ ઓયો રૂમમાં માથું જમીન તરફ અને બેભાન અવસ્થામાં મળ્યા હતા। ત્યારબાદ મોલિન્સને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેના પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર દોડી આવ્યો હતો। એકની એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।